हार्दिक गम से खाली नहीं जिस्म का कोना कोई, हम रहे ना रहे हम पे मत रोना कोई। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં। મિત્રો હાલમાં તમે ડેમો વિડીયો જોયો દિલીપ ઠાકોરના સોંગ ઉપર, બરાબર? એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો તમારે પણ મિત્રો એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। ચલો હું તમને હવે એડિટ કરતા શીખવાડું। તો મિત્રો અહીં તમારે VPN એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર? તો VPN એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે, ના હોય પ્લે સ્ટોરની અંદરથી તો, બરાબર? જો આ રીતે આપણે પ્રોટોન VPN યુઝ કરીએ છીએ, તમને મળી જશે પ્લે સ્ટોરની અંદર, બરાબર? પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। પછી તમારે આવું ઇન્ટરફેસ આવે અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું, બરાબર? પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરીને તમારે ફોટો લઈ લેવાનો છે, તમારે વિડીયો એડિટ કરવાનો હોય, બરાબર? તો આપણે આ ફોટો લઈ લીધો છે, બરાબર? તમે કોઈ ફોટો લઈ લીધો તમારે જે એડિટ કરવાનો હોય વિડીયો, બરાબર? પછી તમે આગળ આવશો એટલે તમને સાઈડનો ઓપ્શન મળી જશે બેકગ્રાઉન્ડની બાજુમાં, એ સિલેક્ટ કરીને તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનો છે તમારી રીતે, બરાબર? આ રીતે કરી લેવાનું છે, બરાબર? હવે આટલું થઈ ગયું, તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું, પછી તમારે આવી જવાનું સોંગ લઈ લેવાનું, બરાબર? આ તમારે સોંગ લઈ લેવાનું રહેશે। એ સોંગ જે વિડીયો છે હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર। પછી તમારે ફોટો આટલા સુધી સોંગ સુધી તમારે લઈ આવવાનો રહેશે, બરાબર? આટલા સુધી તમારે એ લઈ આવવાનો રહેશે, બરાબર? આટલું થઈ ગયું, આપણે બીટ માર્ક લગાવવાના છે, તો તમારે સોંગ ઉપર ક્લિક કરીને આગળ આવશો એટલે તમને બીટ્સનું ઓપ્શન મળી જશે। બીટ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું છે, બરાબર? ઓન કરશો એટલે તમારા બીટ્સ લાગી જશે। જો આ રીતે ઓન કરશો એટલે બીટ્સ લાગી જશે, જો કંઈક આ રીતે બીટ્સ લાગી જશે। હવે તમારે આની અંદર બીટ આપણે થોડાક હટાવવાના છે અને આની અંદર આપણે થોડાક બીટ એડ પણ કરવાના, બરાબર? કયા એડ કરવાના છે હું તમને બતાવી દઉં તો, બરાબર? અહીંથી જો તમારે અહીંથી એડ કરવાના છે, બરાબર? જો આ રીતે, બરાબર? આ જગ્યાએ તમારે બીટ એક એડ કરી દેવાનું છે, બરાબર? જો આ જગ્યાએ આ રીતે તમારે જે વચ્ચેવાળું બીટ છે તમારે આ રીતે એડ કરી દેવાનું, બરાબર? જો તમને ફરીથી બતાવી દઉં, આ રીતે વચ્ચે તમારે બીટ્સ એડ કરી દેવાનું છે, બરાબર? આ રીતે તમારે વચ્ચે બીટ્સ એડ કરતું જવાનું છે, આ રીતે, બરાબર? આ રીતે, બરાબર? આ રીતે, બરાબર? આ રીતે તમારે બે બીટ્સ તમારે એડ કરી લેવાની છે વચ્ચે, બરાબર? સ્ટાર્ટિંગની અંદર એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ, બરાબર? આ રીતે, બરાબર? તો હવે અહીંથી આપણે બીટ હટાવવાના, બરાબર? આટલા સુધી તમારે બીટ એડ કરી લેવાના છે, બરાબર? આટલા સુધી તમારે અહીંથી હટાવી દેવાના છે, બરાબર? આ રીતે તમારે મતલબ જગ્યા બનાવી લેવાની છે આપણે એનિમેશન લગાવવા માટે, બરાબર? આ રીતે તમારે જગ્યા બનાવી લેવાની છે, गम से खाली नहीं जिस्म का कोई। બરાબર? આ રીતે બીટ્સ તમારે આવી રીતે હટાવી દેવાના છે, મતલબ જગ્યા બનાવી લેવાની છે આપણે એનિમેશન લગાવવા માટે। हम रहे ना रहे हम पे मत रोना कोई, બરાબર? આ રીતે તમારે જગ્યા બનાવી લેવાની છે, બરાબર? કંઈક આ રીતે, જો આ રીતે, બરાબર? આ રીતે, ना कोई। બરાબર? આ રીતે તમે જગ્યા બનાવી લો જે મેં તમને બીટ્સ હટાવવાના કીધા, બરાબર? એ રીતે कोई હવે અહીંથી આપણે બીટ્સ એડ કરવાના, બરાબર? તો તમને બતાવી દઉં આપણે કયા બીટ એડ કરવાના છે, બરાબર? તો તમારે આ જગ્યાએ બીટ એડ કરવાનું છે, જો આ રીતે આ બીટ્સ એડ કરવાનું છે, એની બાજુવાળું તમારે અહીંથી હટાવી દેવાનું છે, બરાબર? ધ્યાન રાખવાનું છે અહીંથી આ રીતે, બરાબર? તમારે આ જગ્યાએ બીટ એડ કરવાનું છે, તમને બતાવી દઉં, બરાબર? આ જગ્યાએ તમારે બીટ એડ કરવાનું છે, જો તમને બતાવી દઉં ફરીથી, આ જગ્યાએ આ તમારી બીટ જે છે એ તમારે અહીંથી હટાવી દેવાનું છે, જો આ રીતે, બરાબર? આ જગ્યાએ ફરી પાછું તમારે આ બીટને એડ કરવાનું છે, જો આ રીતે, જો આ રીતે એડ કરવાનું છે, એની બાજુ તમારે હટાવી દેવાનું આ રીતે, બરાબર? તમારે આ બીટને તમારે અહીંથી હટાવી દેવાનું છે, જો આ રીતે, આ બીટ તમારે હટાવી દેવાનું, બરાબર? હવે આટલા આપણે બીટ્સ મેં કીધા તમે હટાવી દેજો અને આ રીતે એડ કરી લેજો, બરાબર? અહીંથી આપણે બીટ્સ એડ કરવાના તમને બતાવી દઉં, જો આ રીતે વચ્ચે તમારે આ રીતે બીટ્સ એડ કરવાનું છે એક આ રીતે, બરાબર? આ રીતે, બરાબર? જો આ રીતે, જો હજી એક આ જગ્યાએ તમારે બીટ સેટ કરી દેવાનું આ રીતે, જો આ રીતે,
બરાબર આ રીતે તમે એડ કરી લો. પછી આગળ હજી આપણે આગળ એડ કરવાનો બીટ બરાબર તમને બતાવી દઉં. આગળ આવશે એટલે તમને મળી જશે. જો આ જગ્યાએ તમારે બીટ્સ એડ કરી દેવાનું બરાબર. જો આ રીતે બરાબર. જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. જો આ જગ્યાએ તમારે બીટ્સ એડ કરી દેવાનું રહેશે. જો આ જગ્યાએ બરાબર આ રીતે આ જગ્યાએ તમારે બીટ્સ એડ કરી દેવાના રહેશે બરાબર. જો આ રીતે તમે બીટ્સ એડ કરી લો. પછી આગળ તમને કટ લગાડતા શીખવાડી દઉં અને પછી એનિમેશન લગાડતા શીખવાડી દઉં બરાબર. બરાબર આ રીતે આ જગ્યાએ તમારે લગાડ લેવાના મતલબ બરાબર બીટ્સ આ રીતે બરાબર કોઈ બી રીતે બરાબર. આ રીતે તમે બીટ મેં તમને કીધા બરાબર. તમે સોંગ સાંભળો તો તમને ખબર પડી જાય ઓટોમેટિક બરાબર. એ રીતે તમે લગાવી લો. પછી આગળ તમને કટ લગાડતા હું તમને શીખવાડી દઉં બરાબર. જો આ રીતે હવે આપણે બીટ માર લગાવી દીધા તમને કટ લગાડતા શીખવાડી દઉં. તમારે ફોટોને થોડુંક ઝૂમ કરી લેવાનું છે. પછી તમારે આ લાઈનમાં રાખી અને તમારે આ રીતે કટ લગાવી દેવું બરાબર. ફોટોને આ રીતે જો તમને બતાવી દઉં. આ રીતે તમારે કટ લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર. આ રીતે તમે બધા કટ લગાવી લો. તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં બરાબર. આ રીતે તમારે પ્રોપર એકદમ સારી રીતે તમારે બીટ માર્ક મેં તમને કીધા બરાબર એ તમારે એડ કરવાના છે આ રીતે બરાબર. તો આ રીતે તમે બધા બીટ્સ આપણે મારે છે એ પ્રમાણે તમે કટ લગાવી લો. આગળ તમને જે એનિમેશન લગાડતા શીખવાડી દઉં બરાબર. તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા છે બીટ મારવા પ્રમાણે બરાબર. તમે પણ કટ લગાવી દેજો. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડું બરાબર. તો પહેલી ક્લિપની અંદર તમારે આવી જવાનું છે. પછી તમારે લઈ લેવાનું છે પહેલું એનિમેશન કોમ્બોની અંદર તમને મળી જશે બરાબર. ઇન આઉટને કોમ્બો તમારે કોમ્બોની અંદર આવીને પહેલું એનિમેશન તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. પહેલું એનિમેશન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. જો તમારે આગુ પાછું હોય તો તમારે ગોતી લેવાનું છે આ જ એનિમેશન બરાબર. તમારે એનિમેશન લેતું જવાનું છે બરાબર. એ જ એનિમેશન આગળ અલગ એનિમેશન આવશે તમને એ શીખવાડી દઉં કઈ રીતે લગાવવું બરાબર. આની અંદર અલગ એનિમેશન આવે બરાબર. આની અંદર કેવું લગાવવાનું તમને બતાવી દઉં. જો આ રીતે અહીં તમને ઘણા બધા મળી જશે તમે લગાવી શકો છો. જે આપણે ઝૂમ 1 વાળમાંથી સિલેક્ટ કરીએ છીએ બરાબર. બરાબર આપણે ઝૂમ 1 વાળમાંથી સિલેક્ટ કર્યું છે તમે અલગ લઈ શકો છો. અને જો બીજી મોટી ક્લિપ છે એની અંદર આવશે તમને બતાવી દઉં. જો આ રીતે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારેથી સિલેક્ટ કરવાનું છે બરાબર. બરાબર સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે. જે મોટી બીજી ત્રીજી ક્લિપ છે એની અંદર તમારે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું તમારે સિલેક્ટ કરવાનું છે. આ हम रहे ना रहे બરાબર તમારે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું લેવાનું છે. પછી જે લાસ્ટ મેં મોટી ક્લિપ હતી એની અંદર તમારે તમે કોઈ બી લગાવી શકો છો. જે આપણે અલગ રાખેલ છે લગભગ આ જ છે તમારે લઈ લેવાનું છે. જો हम पे मत रोना कोई બરાબર તમારે એ લઈ લેવાનું છે. જે હવે આ જે ક્લિપ આવે છે બરાબર જે નાની ક્લિપ છે એની અંદર તમારે 11 ક્લિપ સુધી અલગ એનિમેશન આવશે. જો તમને બતાવી દઉં કોમ્બોની અંદર તમને મળી જશે આ એનિમેશન બરાબર. એ એનિમેશન તમારે 11 ક્લિપ સુધી તમારે લેતું જવાનું છે બરાબર. બરાબર જે મોટી ક્લિપ છે એની અંદર પણ એ જ સેમ આવશે એટલે તમારે લઈ લેવાનું છે બરાબર. જો આ તમારે 11 ક્લિપ સુધી તમારે આ લેવાના છે એટલે તમે બરાબર 11 ક્લિપ સુધી તમે આ સેમ એનિમેશન લેતા જાઓ. આગળ તમને અલગ એનિમેશન આવશે એટલે એ તમને લગાડતા શીખવાડી દઉં બરાબર. જો એકવાર ફ્રી બતાવી દઉં આ એનિમેશન 11 ક્લિપ સુધી તમે આને લઈ લો બરાબર. જે ટોટલની અંદર જે આટલા સુધી લગભગ જો હવે તમને બતાવી દઉં આની અંદર પણ આ સેમ આવશે બરાબર. જો આ રીતે બરાબર. જો આ રીતે તમે બધા લગાવી દો. હવે જે મોટી જે ક્લિપ બીજી આવે છે એની અંદર તમારે અલગ લગાવવાનું છે તમને બતાવી દઉં. જો આની અંદર આપણે એ સેમ લગાવી દેવાનું બરાબર જે આપણે લગાવતા છીએ બરાબર. હવે અહીંથી આપણે અલગ એનિમેશન બદલશે બરાબર. તમને બતાવી દઉં અહીંથી આપણે અલગ એનિમેશન આવશે મતલબ એ આવશે આ જે આપણે સ્ટાર્ટિંગની અંદર આપણે યુઝ કર્યા છે બરાબર. આ બરાબર એ એનિમેશન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. આ તમારે લેવાનું છે 22 ક્લિપ સુધી બરાબર. ધ્યાન રાખવાનું છે 22 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લેતું જવાનું છે બરાબર. અહીંથી જો આ રીતે તમારે 22 ક્લિપ સુધી લઈ લો તમે. આગળ હું તમને બીજા એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે 22 ક્લિપ સુધી લઈ લીધા છે બરાબર. મેં તમને એનિમેશન કીધા અને પછી જે નનકી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે બરાબર. એ આવશે આ એનિમેશનની અંદર આવશે બરાબર. જે નનકી ક્લિપની અંદર આ જ આવશે. જો આ રીતે
જે નાની ક્લિપ છે એની અંદર આ જ આવશે સેમ, બરાબર. જે મોટી એક ક્લિપ છે એની અંદર તમારે આ સેમ લગાવી દેવાનું, બરાબર. આ સેમ તમારે મોટી ક્લિપની અંદર એક જ લગાવવાનું, બરાબર. એક જ ક્લિપ સુધી માત્ર એ લગાવવાનું છે, મેં એનિમેશન કીધું. પછી તમારે આ એનિમેશન લેતું જવાનું, જેટલી 3-4 ક્લિપ વધે એટલે સુધી, બરાબર. આ એનિમેશન તમારે લેતું જવાનું છે. જો આ રીતે તમારે એ લઈ લેવાનું, બરાબર. સેમ જો આ 3-4 ક્લિપ સુધી અલગ લેવાના છે અને પછી મેં તમને બતાવી દે લેવાનું, બરાબર. તો બરાબર, હવે એનિમેશન મેં તમને લગાડતા શીખવાડી દીધું, તમને ફિલ્ટર લગાડતા હું શીખવાડી દઉં, બરાબર. તો મોટી ક્લિપની અંદર આવીને તમારે આ રીતે બેક આવી જવાનું, પછી તમારે ફિલ્ટરની અંદર આવી જવાનું. વિડીયો ફિલ્ટરની અંદર આવીને તમને જો અહીંથી ઘણા બધા તમને મળી જશે. ટ્રેન્ડિંગની અંદર તમને મળી જશે, તમે લગાવી શકો છો સારા, બરાબર. તમારી રીતે જે આપણે લગાડ્યું છે તમને બતાવી દઉં. આગળ આવશો એટલે તમને મળી જશે રેટ્રોનું ઓપ્શન. એની અંદર જશો એટલે તમને ઘણા બધા એનિમેશન જોવા મળી રહેશે, બરાબર. તમે લગાવી શકો છો, સારા લાગે એવું જરૂર નથી કે આપણે જે લગાવેલ છે એ લગાવો. બાકી જો તમને અહીંથી સારા મળી જશે, જે આપણે લગાવેલ છે એના કરતાં પણ સારા, બરાબર. અહીંથી તમે લઈ શકો છો, બરાબર. હવે જે આપણે લગાવેલ છે હું તમને બતાવી દઉં. જે આપણે કલરવાળું હતું ક્યાં ગયું એ તમને લગાડતા શીખવાડ્યું, બરાબર. જો લગભગ આ જ એનિમેશન છે રીલ બ્રોન વાળું, બરાબર. જે આ રીલ વાળું બ્રોન કોઈક નામ છે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે લેવાનું છે આટલા સુધી, તમને બતાવી દઉં. આટલા સુધી તમારે લગભગ લેવાનું છે, તમને બતાવી દઉં. આ રીતે બરાબર, આ રીતે તમારે આટલા સુધી લઈ લેવાનું છે. હવે તમને બ્લર વાળું લગાડતા શીખવાડ્યું, બરાબર. તો અહીંથી તમારે બેક આવી જવાનું છે. પછી તમારે ફિલ્ટરની અંદર ક્લિક કરીને વિડીયો ફિલ્ટરની અંદર જઈને સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું, બરાબર. ટ્રેન્ડિંગની અંદર હેલો બ્લર વાળું તમને મળી જશે તમારાથી, બરાબર. તમારે સિલેક્ટ કરવાનું છે. એડજસ્ટની અંદર જઈને સ્પીડને 0 જે નીચે લીટી છે એને તમારે 100 કરી દેવાની છે, બરાબર. હવે આટલું થઈ ગયું. હવે તમારે લીટીને કેટલા સુધી પહોંચાડવાનું તમને કહી દઉં, બરાબર. જો આગળ તમારે લેતું જવાનું છે. જો કંઈક આ રીતે આટલા સુધી તમારે લેતું જવાનું, બરાબર. આટલા સુધી તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જાય. આટલા સુધી તમારે એને લઈ લેવાની છે, બરાબર. આટલા સુધી તમારે લઈ લેવાની છે. તમારે અહીંથી બેક આવી જવાનું. જે ઉપર તમારે કોઈ લખવું હોય, બરાબર, ટેક્સ્ટ, તો તમારે ટેક્સ્ટને જઈને એડ ટેક્સ્ટની અંદર ક્લિક કરીને તમારે જ્યાંથી જે લખવું હોય, બરાબર, ઇમોજી લાગવું તો તમે અહીંથી લગાવી શકો, જે કોઈ બી, બરાબર. આ રીતે કોઈ બી તમે લગાવી શકો છો. એનિમેશન ફિલ્ટર સ્ટાઇલ તમને મળી જશે, બરાબર. અહીંથી તમે લગાવી શકો, બરાબર. આ રીતે તમે લગાવી લેજો. જો આપણે રાખેલ છે, બરાબર, તો ટેમ્પલેટ તમારે આ લગાવી દેવાનું છે, બરાબર. એ તમે લગાવી લેજો. મેં તમને ડેમો બતાવી દીધો એ રીતે. જો બરાબર આ રીતે તમે એકદમ વિડીયો તમારે એડિટિંગ થઈ જશે. તમે જ્યારે ડાઉનલોડ કરશો, સેવ કરશો, ગેલેરીમાં તમારે આવશે એટલે એકદમ તમારું વિડીયો પરફેક્ટ એડિટિંગ થઈ જશે, બરાબર. તમારે ધ્યાન રાખવાની છે. એનિમેશન મેં કીધા એનિમેશન લગાવવાના છે અને કટ કીધા કટ ને બીટ્સ લગાવવાના કીધા તમારે એવી રીતે બીટ લગાવી દેવાનું, બરાબર. તો તમારે સેવ કરવા માટે AI અલ્ટ્રા HD પર ક્લિક કરીને તમારે જો આ રીતે 4K 2K તમે અહીંથી કરી શકો છો. પછી એક્સપોર્ટની અંદર જઈ અને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. તો આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.